પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો શું કીધું ભાઈ? એક ટ્રેન 480 કિમીનું અંતર અચળ ઝડપે કાપે છે. તો 10મા ધોરણમાં તમે સૂત્ર શીખી ગયા ઝડપનું. અંતરના છેદમાં સમય, આવું શીખ્યા હશો બરાબર ને? ઝડપનું સૂત્ર શું છે? અંતરના છેદમાં, આમાં ઊંધું કરી નાખવાનું, સમય બરાબર. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. આમાં ઊંધું કરી નાખવાનું, સમય બરાબર, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ, બરાબર ને? અહીંયા આમ કરવાનું, હા કરતા બદલાઈ જાય. સમય બરાબર શું થાય? અંતરના છેદમાં ઝડપ. તો આપણે પૂછ્યું ટ્રેનની ઝડપ શોધવાની છે, પણ આપણે અહીંયા સમીકરણ જ બનાવવાનું છે ખાલી, એટલે ધારવાનું. ધારો કે ઝડપ બરાબર x. હવે સમીકરણ કેમ બનાવવાનું? 4 માર્ક્સનો દાખલો પૂછા છે, આગળ સ્વાધ્યાય 4.2 માં છે અને 4.3 માં છે. આવો દાખલો 4 માર્ક્સમાં પૂછાય. અત્યારે ખાલી સમીકરણ બનાવતા શીખીશું, આના પછી આપણે શીખીશું આખો દાખલો કેમ થાય. હાલો હવે શું કરવાનું ભાઈ? તો જુઓ અહીંયા આપણને શું કીધું ભાઈ? એક ટ્રેન 400 કિલોમીટર અંતર કાપે છે અને 480 કિલોમીટર અંતર કાપે છે અચળ ઝડપ બરાબર. તો ઝડપ બરાબર આપણે શું ધાર્યું? x. તો પેલો સમય શું થાય? t1 બરાબર 480 કિલોમીટર છે, એટલે અંતરની જગ્યાએ લખું 480, અને ઝડપ કેટલી ધારીશ આપણે? x. એટલે શું થાય? 480 ના છેદમાં x. આગળ વાંચીએ, ધ્યાનથી સમજજો. જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય, ઝડપ શું કરવાની છે હવે? ઓછી. તો બીજો સમય મળશે 480, ઝડપ ઓછી કરવાની છે એટલે x માઇનસ 8. વધુ કરવાનું કીધું હોય તો x પ્લસ 8. ટપો પડે કે નહીં? બરાબર. તમારા બધા માટે નવું જ છે, ધ્યાન રાખજો. ન સમજાય તરત પૂછજો. ઝડપ ઓછી કરવાનું કીધું એટલે x માઇનસ 8 કર્યું. વધારવાનું કીધું હોત તો x પ્લસ 8. તો 3 કલાક, તો એટલું જ અંતર કાપવામાં 3 કલાક વધુ લે. કેટલી કલાક વધુ લે? 3 કલાક. હવે સમજવાનું ભાઈ, લોચા ક્યાં પડે અહીંયા લગી બધાને આવડે. હવે કન્ફ્યુઝન શું થાય બધાને એ કહી દઉં. t1 માઇનસ t2 આવે કે t2 માઇનસ t1 આવે? ન્યા ટપ્પો ન પડે. તો થોડુંક સમજી લઈએ, ક્યારે t2 ક્યારે t1, બરાબર ને? તો ભાઈ થોડુંક સમજો. માનો કે મારી ટ્રેન હાલે છે 60 કિલોમીટરની સ્પીડમાં. ટ્રેન કેટલાની સ્પીડમાં હાલે છે? અહીંયાથી અમદાવાદ જતા મને લાગી 8 કલાક. હવે બીજા દિવસે હું પાછો ટ્રેનમાં બેઠો, ભાવનગરથી અમદાવાદ જ જાઉં છું, પણ હવે ટ્રેન જે છે એ 3 કલાક વધુ લેશે. કેમ? કારણ કે એની સ્પીડ ઓછી કરે. સ્પીડ કેવી કરે છે? ઓછી. 8 કિલોમીટર ઘટાડે છે, એટલે 60 ની સ્પીડમાંથી હવે કેટલાની સ્પીડમાં હાલે છે? 40 નહીં, 8 કિલોમીટર ઘટે તો 52 ની સ્પીડમાં ચાલે છે. તો એને 3 કલાક વધુ લાગે છે. તો મતલબ એવો કે 8 કલાકની બદલે કેટલા લાગશે? 11 કલાક લાગશે. લાગશે કે નહીં લાગે? તો હવે 3 કલાક વધુ લાગી તો મારે શું કરવું પડે? 11 માઇનસ 8. તો 3 જવાબ આવે ને? 3 જવાબ ક્યારે આવે? 11 માઇનસ 8. એટલે મારે એકચ્યુઅલી કરવું શું પડશે? t2 માઇનસ t1 બરાબર 3. હાલો ક્લિયર થઈ ગયું? ઓકે. હજી લોજિક સમજાવું છું એકવાર ફરીથી. ટ્રેન હાલતી હતી 60 ની સ્પીડમાં, અમદાવાદ પહોંચતા 8 કલાક થઈ. ટ્રેને સ્પીડ ઘટાડી દીધી, બરાબર, એટલે અમદાવાદ પહોંચતા હવે કેટલી કલાક થાય? 11 કલાક. તો આપણે 3 જવાબ લાવવો હોય તો 8 માંથી 11 માઇનસ કરાય કે 11 માંથી 8 માઇનસ કરાય? બોલો. જો 8 માંથી 11 માઇનસ કરો તો -3 જવાબ આવે. આપણે -3 જવાબ નથી લાવવાનો, આપણે કેવો લાવવાનો છે? 3. તો હું કરશું? 11 માંથી 8. હાલો તો t2 માઇનસ t1. પણ એક બીજી વસ્તુ શીખવાડું, જિંદગીમાં કોઈ દી ભૂલાય નહીં એવું. તમે ગાડી હકાડો છો, બરાબર ને? ઓલી લીવરિયું નહીં, એક્ટિવા નહીં, ગેરવાળી બુલેટ, બધાય બુલેટ હકાડો છો, બેન હોય તે, બરાબર? બુલેટમાં બેઠા, પાછળ બે આયડા તમારી મમ્મીને, અહીંયા હાલે ધક 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 હાલે. તમે થોડુંક લીવર આપ્યું
આપ્યું એટલે તમારી મમ્મી કે ગાડી ધીમી કર ધીમી કર ધીમી કર, તો તમને ખબર ને ગાડીમાં ગેર આવે. માનો કે તમે ગાડી પેલા ગેરમાં હતી, બીજા ગેરમાં હતી, ગાડી કેટલામાં ગેરમાં હતી? તમે જો મસ્ત સ્ટોરી બનાવો એટલે યાદ રહે. તમે નવું બુલેટ લીધું, મમ્મીને કીધું મમ્મી હું બુલેટ લાવ્યા. તો કે હા બાપુ મને આટો ખવડાવીશ? તો કે હાલ મમ્મી બેસી જા પાછળ. તમે બેઠા બુલેટમાં ધુક 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 કરીને ગાડી તમે પેલા ગેરમાં નાખી એટલે ગાડી હાલવા મળી. થોડુંક સ્પીડમાં તમને લઈ જવાનું મન થયું એટલે ગાડી નાખી બીજા ગેરમાં. ગાડી તમે હકાડી, મમ્મી કે ધીરી કર મને બીક લાગે. તો હવે બીજા ગેરમાંથી તમે કેમાં નાખશો? બીજામાંથી. ગાડી ધીમી કરવાની છે તો બીજામાંથી. તો જ્યારે એક દાખલામાં એમ લખ્યું હોય કે સ્પીડ ઘટાડવાની છે ત્યારે બીજામાંથી ગાડી પહેલામાં નાખવાની, T2 - T1. અને એમ કે ભાઈ ગાડી ફાસ્ટ હકાડો તો T1 - કારણ કે ફાસ્ટ માં પેલા ગેરમાંથી કેવા નાખવાનું હોય? યાદ રહી ગયું કે નહીં? કાંઈ ચિંતા આપણે હોઈએ પછી શું છે ભાઈ છે. હાલો ડન થઈ ગયું. તો જ્યારે તમને સ્પીડ ઓછી કરવાની કે ત્યારે શું કરવાનું? T2 - જો સ્પીડ વધારવાની કે તો T1 - એટલે ઓછી કરવાની કે તો બીજા ગેરમાંથી પેલા ગેરમાં, વધારવાની કે તો પેલા ગેરમાંથી. કેટલું હેલું કા, પણ સમજાવતા આવડે. હાલો ડન થઈ ગયો. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? તો હું યાદ રાખવાનું T2 નહીં T2. હું યાદ રાખવાનું T2 - ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા કીધી? 3. અહીંયા હંમેશા બરાબર ની આ બાજુ પ્લસ માં જવાબ આવે, ક્યારે માઇનસ માં રાખવાનો નહીં. ઓકે T2 શું છે ભાઈ? 480 એના છેદમાં. T1 શું છે ભાઈ? બરાબર. હવે જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો x - 8 ને x કાઢવા પડે એટલે ચોકડી. હાલો x નો ગુણાકાર 480 સાથે એટલે 480x - 480. આ ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર. x - 8 બરાબર 3. છેદમાં કેટલા મૂકવાના ભાઈ? x - 8. અહીંયા x એમ એટલે ચોકડી ગુણાકારે કરવાનો, નીચે ગુણાકારે કરવાનો. સમજાણું? આ 480 નો ગુણાકાર x સાથે એટલે હું ત્યાં. હાલો 480x એમ માઇનસ 480 ગુણાકાર x સાથે એટલે 480x. વાહ, ઓછે 480 ગુણ્યા આવડે તો કે સાહેબ ઉભા રહો ગુણાકાર કરી લઈએ ભાઈ. હાલો 8 ગુણ્યા 0 એટલે 0. 64 વધી પડી 6. 8 ચોક 32 ને 6 38. બરાબર ને? 40 નો થાય. હાલો અહીંયા ધ્યાન રાખો તો અહીંયા કેટલો આવશે? 3840. બરાબર. હવે ધ્યાન રાખજો બધાય. હવે શું કરવાનું તો કે આ 3 એમનો આ ભાગાકારમાં છે, બરાબર ને? આ બાજુ આવે તો ગુણાકાર. તો અહીંયા હું લખી નાખું છું x - 8 ગુણ્યા x. આ બે ભાગાકારમાં હતું, બરાબર ને? આ બાજુ આવ્યું એટલે હું થયું ગુણાકાર. હાલો હવે આ ઓછા આ વત્તા એટલે ઉડી ગયા. તો વધ્યું હું ભાઈ 3840. બરાબર. જાગોશ ને? મને આવડે ને 3 નો ગુણાકાર x સાથે 3x. પછી 3 નો ગુણાકાર 8 સાથે 24. આનું એક કાઉન્સ કરી નાખવાનું ના x કાકા ને એમ રાખવાના. એ રહી ગયો. હાલો તો 3840 એમ નામ. હવે આનું હું કર્યું સમજાણું? 3 ગુણ્યા x એટલે 3x માઇનસ 8 તેરી 24. x એમ નો. હવે x નો ગુણાકાર 3 આરે 3x નો ડાયા. શું તમે બધા હો ભાઈ? માઇનસ 24 ગુણ્યા x એટલે છેલ્લું સ્ટેપ દાખલો થઈ ગયો પૂરો. 24 1 એટલે હા મારા ભાઈ હા. ક્યારેક સાહેબ ની ભૂલ પડે એટલે ગોળીએ નો મારો. હાલો 3x નો વર્ગ માઇનસ 24x એમ નામ. આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ 3840. અહીંયા આપણે બરાબર કઈ નથી એટલે 0 મૂકીએ કે ને? તો તેથી આપણને સમીકરણ મળ્યું 3x નો વર્ગ ઓછા 24x માઇનસ 3840 બરાબર 0. હવે જો 4 માર્ક્સમાં દાખલો આ પૂછાય તો હજી સમીકરણ જ બન્યું છે. હવે દાખલો સોલ્વ કરવાનો. 4 માર્ક થઈ ગયા ને, પણ અહીંયા દાખલો સોલ્વ કરવાનો
એટલે એટલું જ કરવાનું છે. કોઈને આમાં કઈ ડાઉટ છે? જોઈ લો જરા, કઈ ડાઉટ હોય તો આ T2 - T1 ખબર પડ્યું ને? જ્યારે ઝડપ ઓછી થાય ત્યારે શું કરવાનું? T2 - T1. જ્યારે ઝડપ વધારે ક્યારે? T1 - ડન છે? હાલો. Painted, Painless Learning.